હું આગી જતી રહું બીન. હા મમ્મી આ બાજુ ના આવ. હા હા તો જો ભાઈ અમારી ફેમિલી હવે અત્યારે જાય છે. એક ઓઢણી છે અમારા વઘાર ફઈના ઈકન ત્યાં બધો તૈયાર થઈને ઈકન જોઈશે. જો આખી પેલી માં આપણે એ પડી પેલી પર હઈ હારું ફળો બેજો બધો ગાડીમાં. આટલા જણા જોઈશું ભાઈ. અમે નહીં જતો, અમે તો ઘેર રવાના છીએ. હા કીધું ને ઓઢણી માં શિખર એટલે ઓયથી જ વઘાર જવાનું કે સોરીનું ઘર છે ઈકણ. આ સોરીનું ઘર છે ઈકણ જવાનું હે ને. હા દે વાકી દે. આજે બેટુ આવજો કે દે. હા આવજો. તો ભાઈ હું અત્યારે ચાલુ વરસાદમાં હું જઉં છું વિડીયો અપલોડ કરવા માટે અમારા ગાર્ડનમાં જઉં છું. એનું કારણ છે ઘરમાં ટાવર નહીં આવતું વરસાદના લીધે, તો એટલા માટે મારા ગાર્ડનમાં જવું પડે છે. તો બેસું પેલી મઢુલી. હા બસ એ મઢુલીમાં બેસું ભાઈ. ઓકે તો સવારના ભાઈ 9 જ વાગ્યા છે અને હું હજી ફ્રેશ થઈ નહીં, કારણ કે હજી ભાઈ ઉઠ્યા જ છીએ, કારણ કે ચાલુ વરસાદ છે, કશું કામ છે નહીં, તો અમે હાલ બધા ઉઠ્યા છીએ. તો બસ હું અત્યારે હવે અમારી મઢુલીમાં આવી અને વિડીયો અપલોડ કરવા આવીશું. એકન થોડું નેટ આવે છે તો ફટોફટ હું જેટલા વિડીયો અપલોડ કરવાના છે કરી દઉં. છેલ્લા 2-3 દિવસથી ધોધમાર વરસાદ પડે છે ભાઈ. સાબરકાંઠામાં તો રેડ એલર્ટ આલી દીધું છે, તો સખત વરસાદ ચાલુ છે. પહેલાં હું તમને આગળનો નજારો બતાવું કે કેટલો મસ્ત વરસાદ પડે છે. આ જુઓ કોક આટલો ધોધમાર હેવી વરસાદ થઈ રહ્યો છે ભાઈ. અને આ બાજુ થોડો કબૂતર બેઠો છે હંતાઈ ભાઈ. આ ફૂલ એકદમ ધોધમાર વરસાદ ચાલુ છે ને એ વરસાદમાં અમારી ભેંસ છૂટી જાય. જુઓ મમ્મી આ બાજુ લાવશે તાનું ભેંસનું. તો હું છત્રી નેચા છું. હા જુઓ દાદી ચીકા ને છૂટી ગયા છે. લેતા આવો આમ ઠેરો હાસવીન. હું આગી જતી રહું બીન. હા મમ્મી આ બાજુ ના આવ. હા પાલ રી જાય. ચલો ભાઈ આજ તો અમે આટલો જણો જ છીએ. અમારા ઘરમાં ઓનલી લેડીઝ જ છું આજ તો. આ મમ્મી આ બાજુ બે બાજુ. હા ના ભાઈ અમારે એક આદમી છે ઘરમાં, એક પુરુષ છે અમારો. અને એ પેલા પોખરા પર તો કેવા ફર્યો છે વાદળો દેખાય ભાઈ. આગળથી બતાવું થોડો દેખાય તો. આપી આ રહ્યો પોખરો છે ભાઈ રહ્યો જુઓ. હા અને વાદળો જોઈ છે. હું ના દેખાય મમ્મી દેખાય. કાકા ઘર આવે એટલે નહીં કઈ આવું. નહીં કઈ. હા હેલો મારી ફેમિલી, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો સવારમાં ભાઈ હું ફ્રેશ થઈ જશે અને અત્યારે મારી મમ્મી મને એક મસ્ત વાનગી બનાવતા શીખવાડે છે અને એ વાનગીનું નામ છે શીરો. તો હું આજે ભાઈ શીરો બનાવવાની છું અને હું મારી લાઈફમાં પહેલી વખત શીરો બનાવું છું. તો જો એના માટે મમ્મીએ મને ગોળ કાઢી આપ્યો છે અને એકદમ તપેલીમાં ગરમ પાણી મૂકી છે, તો આ એમાં નાખી દેવાનું કીધું છે. અને એને ગળવા દેવાનું. મમ્મી કે બધાને ખબર છે, ખાલી તને જ નહીં આવે. ઉકળી જાય ને હા પછી મને પાછી બોલા. હા હું વિડીયો આઈફોનમાં નહીં બનાવતી, સાદા કેમેરામાં બનાવું છું, કારણ કે આગળ બીજો એક આઈફોનમાં બીજો વિડીયો ઉતરશે સેમ, એટલા માટે. તો ચલો તમને હું બતાવું કે મેં શું કર્યું છે.
તપેલીમાં 1 લોટા જેટલું પાણી મૂક્યું છે અને એમાં ગોળ નાખી દીધો છે. આપણે હવે એક ગોળનો એકદમ ગળી જવા દેવાનું છે, પાણી ભેગું મિક્સ થઈ જાય પછી આપણે પ્રોસેસ ચાલુ કરશું શીરો બનાવવાની. અને ભાઈ બાયનો બહુ મસ્ત વરસાદ ચાલુ છે તે મને તો મજા આવે છે. આ બાજુ આવો થોડા કેમેરામાં દેખો. હા હું કા દેખાવ કેમેરા ગોળી તો હાલ ઓર્ડર માં જઈશ. હાલ તો રોહિત ઓર્ડર માં જઈશ, ગોળી છે નહીં. પછી પેલા નખશું ઘી નખશું. બસ 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 નાખું. ગરમ થઈ ગયું હશે. નાખતું તો હોતું નહીં. સોરી નખો નખો. સેવા ધુઆ ધુઆ થઈ ગયું બધું. જો હવે પાણી કેટલું નાખવાનું? પાણી લોટો છે ને એટલું જ નાખીએ. સરી જાય છે. બોલો બોલો બોલો. હાય ગાઈસ, કેમ છો? અમે શીરો બનાવીએ છીએ. ઉતરતું નહીં હો. અમે શીરો બનાવીએ છીએ. ઓકે, તો મારો શીરો જે છે હવે ધીમા ધીમા તાપે એને અમે ચડવા દેશું. મેં ઉપર થાળી ઢોકી દીધી છે તો જેના લીધે મસ્ત ચડી જાય. અને આજે તો જે કેમેરામાં મેં વિડીયો બનાવી છે, જાણે મેં મારા બ્લોગની ભાઈ શરૂઆત કરી, મતલબ કે વિડીયો બનાવવાની જાણે મેં શરૂઆત કરી તાણે આજ ફોનમાં મેં ચાલુ કરી હતી મારી બ્લોગ બનાવવાની જર્ની. અને આજ પાછો ફરીથી એ જ ફોનમાં બ્લોગ બનાવું છું. અને એ મીઠાઈની શરૂઆત પાછું આમાંથી કરી છે, કારણ કે ભાઈ પહેલાં ફોનમાં ઓલરેડી બીજો વિડીયો ઉતરતો હતો એટલા માટે પછી મારે આમાં બનાવવું પડ્યું છે. અને આ ફોનની ક્વોલિટી કોઈક આવી છે. આ ફોનથી મેં ખાસા વિડીયો બનાવ્યા છે ભાઈ. આમ તો પાર વગરના વિડીયો બનાવ્યા છે. આઈફોન તો મારા જોડે હવે આવ્યો, પહેલાં નહોતો મારા જોડે, પછી અમારા જોડે આઈફોન આવ્યો એટલે પછી અમે હવે એમાં વિડીયો બનાવીએ છીએ. પણ આ ફોનને મેં આપ્યો નહીં હો, ભલે આનું રિઝલ્ટ સારું નહીં કે કશું જ સારું નહીં, પણ તોય આ ફોન મને બહુ ગમે છે એટલા માટે આ ફોન મેં કોઈને આપ્યો નહીં અને આપવાની નહીં, મારા જોડે જ રહેશે. આ ફોનનું રિઝલ્ટ કોઈક આવું છે. જુઓ, ચિંતા નહીં, વરસાદ ચાલુ જ છે હો ભાઈ આપણે. હા ભાઈ, જો જો મમ્મીના કહેવા પ્રમાણે ઘી ઉપર આવી ગયું છે. હજી ચડવા દઈએ, ચડી જશે. આ શીરો ખાવા મારા તડપી રહ્યો છે. જુઓ, તાર ખાવાનો આ ડીશમાં કાઢ દે. ઉભી હું કાઢતો. ભાઈ આપણો શીરો મસ્ત મસ્ત તૈયાર થઈ જશે. હવે કણ બની જશે. હવે અને ખાઈશું ભાઈ, અને ખાઈશું અમે. જો કે હવે ચાંદને ચાલુ કરી દીધું ખાવાનું. જો હા, તો ભાઈ 4 સાડા 4 વાગવા આવ્યા છું ને અત્યારે તમે ભાભી તો જોયા. અરે રે, વરસાદમાં પલરું છું અને ઠેલી માથા પર ઠેલી છે એ બંધી છે ભાઈ, કારણ કે પલટતો 4 વાગવા ગયો હતો. જો 2 પોટલા 4 વાઢીને આવ્યા છું તો ભેગો ભેગો પલરી જશે ને ઢોરવાનું કોમાઈ થઈ જાય એમ. અમે અમારા ખુશાલભાઈને ભાઈ લેસન કરાવીએ છીએ. આ જો ઇંગ્લિશ વિષય ચાલુ છે હાલ અમારા, તે ઇવન અમે શીખવાડીએ છીએ શરીરના અંગો વિશે. તો વૈકણમાં ખુશાલભાઈ હવે લેસન કરશી. મગજ પાછું અનુભાઈ આમ ભણવાની બાબતમાં સારું છે, પણ અમુક ટાઈમે એના મગજને ખબર નહીં શું થઈ જાય ને ભાઈ, બગાડી નાખવા બધું. એમ આમ ભણવામાં હોશિયાર છે પણ અમુક વસ્તુઓમાં ભૂલ કરી જાય છે. તો એટલા માટે થોડું ધ્યાન આપવું જરૂરી છે. અક્ષર સુધારવાની પણ જરૂરી છે. અરે હા, તો ખુશાલ લેસન કરે છે ને અમારે. અમે 2 જણા જેનું છોકરું બની જઈએ તો હું અને જસોદા 2 જણા શું કરીએ છીએ ખબર? આ જો આ છે અમારા ખુશાલની ડ્રોઈંગ બુક છે. તો અમે ઇમોશન ચાંદનીએ પડી રહી હતી ભાઈ, ખાસા ટાઈમથી કલ્પેશ લાવ્યો હતો. અને તો એટલા માટે અમે વિચાર્યું ચલો અંદર કલર પૂરીએ, કારણ કે વરસાદ ચાલુ છે, કોમ કશું થશે નહીં તો બેઠા બેઠા ટાઈમ પાસ કરીએ. તો અમે કલર ને એવું બધું પૂરશું. તો એ રીતે જો કલર લઈ લીધા સહી રહ્યા અમારે. મિની કલર લેશું, મિની કલર નાનાથી અમે પૂરશું.
હા ભાઈ કંટાળો આવે છે સાચું કહું હકીકતમાં કહું છું ફૂલ કંટાળો આવે છે સર ઘરમાં ભાઈ હું વ્લોગ બનાવવાનું હા કોણ ભાઈ એવાની બેનપણી ખોવાઈ જઈ છે હા બબુ જતી રહી છે માની તો બંબાસ કરે ભાઈ સ્કૂલમાંથી આજે જ બબુ આવી છે તો એવાની બેનપણી છે તે એની બેનપણી ઘેર જતી રહી છે હાલ વરસાદની હા તો એટલા માટે અમે તો હવે કાઉન બધા ઇમદમ રમશું મસ્તી કરશું ઘરમાં નહીં ગોમાં જવાનું છે મારા વિચાર છે માથામાં ભાઈ તેલ નાખવાનો વિચારી છે તો મસ્ત માથું બાથું ખોલી લઈએ માથું ખોલી અને તેલ વેલ નાખી દઈએ થોડું એટલે વ્યવસ્થિત રક અમારું બાથું કેટલા ટાઈમથી ભાઈ મેં તેલ નહીં નાખ્યું માથામાં મારા જેવો ટાઈમ પાસ કોઈ નહીં કરતું હોય ભાઈ હું હાલું જોઉં છું ખબર છે રાઘવ જુયાલનું નવું ગીત આવ્યું છે રાઘવ જુયાલનું નવું સોંગ આવ્યું છે તે અમે જોઈએ છીએ એક ડાન્સર છે એક એક્ટર છે અને પ્લસ એક કોમેડી સ્ટાર છે ભાઈ જબ્બર કોમેડી કરે છે રાઘવ જુયાલ તો આપણને એના વિડીયો બહુ ગમે છે તો એટલા માટે એનું નવું સોંગ આવ્યું છે તે હું જોઉં છું અને મારે કાવ્યા આવે નહીં તો તૈયાર થઈ જઈશ તે હવે એની બેનપણીને ઘેર જશી લગભગ બનતા સુધી ચંપલ પહેરીને જોજો તમે યા આજે બેનપણીને ઘેર હેડ્યા હા રાગ જો પરોના